ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો સંકેત આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાંદીને। આજે થોડાક સંકેતો આપણને મ્યુટેડ મળી રહ્યા છે। કોઈ બહુ મોટી તેજીના સંકેતો નથી, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારની અંદર જે આપણને ખાસ કરીને ક્લોઝિંગ જોવા મળ્યું હતું, મિશ્ર ક્લોઝિંગ હતું। ડાઉ તમને ઘટીને બંધ થઈને જતો જોવા મળ્યો, ખાસ કરીને નાસ્ડેક ફ્લેટ રહ્યો છે અને S&P 500માં એક 5% તેજી આપણને ખાસ કરીને આવતી જોવા મળી। હવે આ ત્રણમાંથી S&P 500એ ફરી એક વખત ગઈકાલે નવા શિખર બનાવ્યા છે અને લગભગ 2025માં આજે ગઈકાલે 22મી દિવસ એવો હતો કે જ્યારે S&P 500 નવા શિખર પર આપણને બંધ થતું દેખાયું છે। નાસ્ડેક પણ અહીંયાથી ગઈકાલે આપણને એક સારો વધતો દેખાયો હતો, પરંતુ 22,000નું જે લેવલ છે એની પાસે પહોંચ્યા બાદ ત્યાંથી આપણને ખાસ કરીને પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું હતું અને એકમાત્ર જે ઓરેકલનો શેર ગઈકાલે આપણને ફરી પાછો એક વખત વધતો દેખાયો હતો। ધ્યાન રાખવું કે પરમ દિવસે અહીંયા અમેરિકામાં ઓરેકલના શેરમાં 28%ની તેજી હતી, ગઈકાલે વધુ તેજી આવતા અહીંયા આપણને S&P 500 અને નાસ્ડેકમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ ડાઉની અંદરના જે 30 શેર છે એમાંથી લગભગ 21 શેર ગઈકાલે ઘટાડા સાથે બંધ થયા હતા। એપલ, એમેઝોન, સેલ્સફોર્સ, IBM જે બધા દિગ્ગજો છે એની અંદર આપણને દબાણ જોવા મળ્યું હતું। હવે ગઈકાલે ઓરેકલમાં આપણને ફરી એક તેજી આવતી જોવા મળી, જેમ હમણાં પણ કહ્યું ગઈકાલે લગભગ 36%ના વધારા સાથે ઓરેકલ બંધ થયો છે। અગાઉ આપણે 28%નો વધારો જોયો હતો ને ગઈકાલે 36%નો વધારો આવ્યો છે અને 1992 પછી પહેલી વખત આટલી મોટી તેજી આપણને આ ઓરેકલના શેરની અંદર આવતી જોવા મળી છે। હવે જો સારા પરિણામો અહીંયા કંપનીના રહ્યા, ત્યારબાદ કમેન્ટ્રી હતી, એ કમેન્ટ્રી મજબૂત રહી, જેને લઈને અહીંયા ખાસ કરીને તેજી આવતી જોવા મળી અને એમના જે માલિક છે લેરી એલિસન, એ ગઈકાલે એલન મસ્કને પછાડીને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની અંદર થોડા સમય માટે પરંતુ બનતા જોવા મળ્યા હતા, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું। આ બધાની વચ્ચે ગઈકાલે પરચેઝર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે અમેરિકાની હોલસેલ મોંઘવારીના આંકડા આવતા દેખાયા। માસિક ધોરણે ખાસો એવો ઘટાડો આવ્યો છે, 0.7% હતું ગયા મહિને મોંઘવારી, જે આ વખતે આપણને ઘટીને -0.1 પર પહોંચતી જોવા મળી છે। કોર PPIમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ ગઈકાલે આપણને જોવા મળી છે કે જ્યાં આગળ એક આપણને -0.1 પર આવતી જોવા મળી। મંથ ઓન મંથ બેસિસ પર જો વાત કરીએ, યર ઓન યર બેસિસ પર વાત કરીએ ખાસ કરીને, તો ગયા વર્ષે અહીંયાથી આપણને ની સરખામણીએ 2.8%નો વધારો આવતો જોવા મળ્યો છે, પરંતુ ખાસ વાત કે જુલાઈની સરખામણીએ ઓગસ્ટની અંદર આપણને મોંઘવારી થોડી ઘટતી જોવા મળી છે। હવે આને લઈને ગઈકાલે ફરી પાછા ટ્રમ્પ ટ્રુથ સોશિયલ પર આવ્યા અને પોવેલને એઝ યુઝ્યુઅલ તેમણે પોતાનો નિશાનો બનાવ્યો। તેમણે કહ્યું કે આંકડા દર્શાવે છે કે મોંઘવારી નથી વધી રહી અને ખાસ કરીને હવે અહીંયાથી દરોની અંદર ઘટાડો થવો જોઈએ, એમનું કહેવું છે। પોવેલે ઘણું નુકસાન કર્યું છે, એટલે પોવેલને કંઈ ખબર નથી પડતી એવું ટ્રમ્પ ખાસ કરીને એમના માટે કહી રહ્યા છે। એટલે જે છેલ્લા ઘણા સમયથી તેઓ એક ફેડની વિરુદ્ધના નિવેદનો છે તે આવતા દેખાયા અને અહીંયાથી વ્યાજદર કાપને લઈને પણ એમણે ફરી પાછી એક વખત હિમાયત કરી છે। આ બધાની વચ્ચે ગઈકાલે આપણને ક્રૂડ ઓઇલની અંદર વધારો આવતો જોવા મળ્યો, સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલમાં વધારો આવ્યો અને બ્રેન્ટનો ભાવ $67 પાર એક વખત પહોંચતો જોવા મળ્યો। મિડલ ઇસ્ટમાં કટોકટી કદાચ વધુ અહીંયાથી ઘેરી બને એવા સંકેતો છે। હુતીઓએ ઇઝરાયલ પર ફરી પાછા હુમલા શરૂ કર્યા છે અને યમનમાં હુમલામાં લગભગ 35% લોકો માર્યા છે, 131 ઘાયલ થયા છે। એટલે આ બધા સંકેતોને લઈને ખાસ કરીને બ્રેન્ટ ક્રૂડ આપણને એક ફરી પાછું વધતું દેખાઈ રહ્યું છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું। પરંતુ આ બધાની વચ્ચે એશિયાના બજાર પર આવો, આજે અહીંયા તમને થોડા ઘણા મિશ્ર સંકેતો જ ખાસ કરીને મળી રહ્યા છે। નો ડાઉટ નિક્કેઈમાં આજે એક સારી તેજી સાથેના શરૂઆતના સંકેતો છે, 1% તેજી છે। તાઇવાન અને કોરિયા અહીંયાથી તેજીમાં છે, પરંતુ હેંગસેંગમાં આજે સવારથી આપણને એક દબાણ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને ત્યાં પર જુઓ તમને હેંગસેંગ શાંઘાઈ સ્ટ્રેટ ટાઈમ્સની અંદર પણ દબાણ છે। શાંઘાઈ આજે થોડુંક પોઝિટિવિટી સાથે કામકાજ કરી રહ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે ગિફ્ટ નિફ્ટી પર આવો, કારણ કે જો આજે અહીંયા જે આપણને સંકેતો મળતા દેખાઈ રહ્યા છે થોડાક મ્યુટેડ છે। ગઈકાલે આપણે ઇન્ટ્રાડેમાં 25,000ની ઉપર ગયા હતા, આજના દિવસની જે આપણને સંકેતો મળી રહ્યા છે માત્ર 19 પોઈન્ટના મળી રહ્યા છે। નો ડાઉટ એક ગિફ્ટ નિફ્ટી તેજીના સંકેતો આપી રહ્યું છે, પરંતુ 25,000ની ઉપર ટકીએ છે કે નહીં એ જોવું ચાંદની આજના દિવસે ખાસ મહત્વનું રહેશે। જી નીરજ,